નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું જપ્તવ્ય. લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે વધુ 3 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, જેમાં ગુજરાતના 2 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે નવસારીથી ધર્મેશ પટેલ અને કચ્છમાં નરેશ મહેશ્વરીને ટિકિટ આપી છે. મહત્વનું છે કે ભાજપ દ્વારા પણ નવસારી અને કચ્છના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં ભાજપે નવસારીમાં CR પાટીલને અને કચ્છમાં વિનોદ ચાવડાને ટિકિટ આપી છે. ત્યારે હવે લોકસભાની ચૂંટણીમાં નવસારીમાં ધર્મેશ પટેલ અને CR પાટીલ વચ્ચે તેમજ કચ્છમાં નરેશ મહેશ્વરી અને વિનોદ ચાવડા વચ્ચે જંગ જામશે. તો કોંગ્રેસે પણ પોતાના 2 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં કચ્છથી અને નવસારીથી ઉમેદવાર જાહેર કરાયા છે. કોણ હશે ઉમેદવાર એવી મૂંઝવણ બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે ધર્મેશ પટેલના નામની મહોર મારી દીધી છે. ધર્મેશ પટેલ જિલ્લા મહામંત્રી તરીકે પણ હાલ ફરજ બજાવી ચૂક્યા છે. સાથે સાથે પાલિકા પ્રમુખ અને રાહુલ ગાંધીની ટીમમાં પણ એમણે જવાબદારી નિભાવી ચૂક્યા છે. તો આ જે સાંસદ તરીકે ચૂંટણી લડશે તેમાં કેવી સફળતાઓ મળશે એમના મુખે સાંભળશું. કોંગ્રેસ પક્ષે જે મને ટિકિટ આપીને પસંદગી કરવામાં આવી છે તો કોંગ્રેસ પક્ષનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધીજી, યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીજી, ગુજરાત પ્રદેશના પ્રમુખ અમિત ચાવડાજી અને ગુજરાતના આગેવાનો જે મારા પર જે ટિકિટમાં પસંદગી કરવામાં આવી છે તેમનો ખૂબ ખૂબ દિલથી હૃદયપૂર્વક આભાર માનું છું. મોટી લીડ સાથે ભાજપ જીત્યું હતું, શું આપનું માનવું છે? જ્યારે જનતા મૂડ બનાવે છે ત્યારે સત્તા પરથી ઉખાડી દેશે અને સત્તા પર બેસાડે બેસશે, એટલે જનતાનો મૂડ આ વખતે કોંગ્રેસના ફેવરમાં રહેશે એવી હું આશા રાખું છું. નવસારી જિલ્લામાં 3 વિધાનસભા આવે છે, સુરત જિલ્લામાં 4 વિધાનસભા, બેલેન્સિંગ પ્રચાર કેવી રીતે કરી શકે? આજે નવસારી જિલ્લામાં મારી ગુજરાત પ્રદેશે અને દિલ્હી હાઈકમાન્ડે જે કોંગ્રેસના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી છે તો હું કોળી સમાજમાંથી આવું છું અને અન્ય જાતિઓ સાથે પણ મારા ઘણા રિલેશન છે. ઘણી સંસ્થા સાથે હું જોડાયેલો છું અને બધા જ જાતિના લોકો મારા સાથે પડખે રહેશે અને ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરીને અમે કોંગ્રેસને વિજયી બનાવીશું. કોળી પટેલ સમાજ દ્વારા એક સૂર ઉભો થયો હતો કે કોળી ઉમેદવારને સાંસદની ચૂંટણી લડવાનો મોકો મળે. તે લાભ કોંગ્રેસ હાઈકમાન્ડે ઉઠાવીને ધર્મેશ પટેલને ટિકિટ માટે આખરી મોહર મારી દીધી છે. ત્યારે રંગોના તહેવારોમાં જાહેર થયેલા નામમાં કેવો રંગ આવશે એ જોવું રહ્યું. રાકેશ સોલંકી, VTV ન્યૂઝ, નવસારી. તો આ જ બાબતે અમારા સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોનલાઈન પર છે. જી શૈલેષ, જે પ્રમાણે નવસારીથી CR પાટીલ સામે કોળી ઉમેદવારને કોંગ્રેસે ઉતાર્યા છે, ત્યારે હવે નવસારી લોકસભા બેઠક પર કેવા સમીકરણો સર્જાઈ શકે છે? ચોક્કસપણે જે રીતે કોંગ્રેસે કોળી મતદારો માટેની એક સોગઠી મારી છે અને ધર્મેશ પટેલ એ કદાચ સુરત માટે નવું નામ હોઈ શકે, પરંતુ નવસારી જિલ્લા માટે ખૂબ જૂનું ને જાણીતું નામ છે. તેનું કારણ એ છે કે ધર્મેશ પટેલના જે પિતાજી હતા ભીમભાઈ પટેલ એ વર્ષો સુધી કોંગ્રેસના સેવક રહ્યા છે. સાથે સાથે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પણ રહી ચૂક્યા છે. બહુ દિગ્ગજ નેતા હતા નવસારીના. સાથે સાથે ધર્મેશ પટેલની વાત કરીએ તો ધર્મેશ પટેલે પણ ચોક્કસપણે કાંઠા વિસ્તાર જે છે જ્યાં કોળી સમાજ સૌથી વધારે રહે છે ત્યાં તેમની ગ્રીપ સારી છે, ઓળખ છે, તેમની એક અલગ ઓળખ છે. જો ઓવરઓલ નવસારીની લોકસભા બેઠકની વાત કરીએ તો ચોક્કસપણે સુરતની 4 બેઠકો 84, મજુરા, ઉધના અને લિંબાયત આ 4 બેઠકો સુરતમાં આવે છે. જ્યારે ગણદેવી, ચીખલી અને નવસારી, જલાલપુર આ વિસ્તાર છે એ વિસ્તાર નવસારીનો આવે છે. સુરતમાં જે લગભગ 16 લાખ જેટલા મતદારો છે તેમાં 3 લાખ જેટલા કોળી મતદારોનું સૌથી વધારે પ્રભુત્વ છે. તેની સાથે સાથે સુરતના ઉધના, લિંબાયત, પાંડેસરા, ઊન, વેસ્તાન વિસ્તારના 4 લાખથી વધુ પરપ્રાંતીય મતદારો છે. આમ આ 2 ફેક્ટર સૌથી મહત્વના પુરવાર થાય એમ છે. આ ઉપરાંત એક મુસ્લિમ ઉમેદવારોનો સ્લોટ પણ બહુ મોટો છે. સાથે સાથે સવર્ણ ઉમેદવારો પણ સવર્ણ મતદારોનો પણ એટલો મોટો સ્લોટ છે. ઓવરઓલ જોવા જઈએ તો CR પાટીલને જે છેલ્લા 10 વર્ષ દરમિયાન એટલે કે 2 ટર્મ દરમિયાન એમનો જે લોકસંપર્ક છે, જનસંપર્ક છે, દરેક ગામના સરપંચ સાથેનો સીધો તેમનો નાતો છે એ તેમના માટે સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. બીજી બાજુ કોંગ્રેસે જે રીતે કોળી ઉમેદવાર કાર છે તેને લઈને આ ચૂંટણી જંગ ચોક્કસપણે રસપ્રદ થશે, પરંતુ ધર્મેશ પટેલ પોતાનું ચૂંટણી તંત્ર કેવું ગોઠવી શકે છે તેની ઉપર સૌથી મોટો મદાર હશે અને ખાસ કરીને
સુરતના લિંબાયત, મજુરા, 84, ઉધના આ વિધાનસભા બેઠકોમાં ધર્મેશ પટેલ કેવી રીતે પોતાનું ચૂંટણી તંત્ર, પ્રચાર તંત્ર ગોઠવે છે તેની ઉપર સમગ્ર મદાર રહેશે. જી આભાર શૈલેષ, સમગ્ર માહિતી સાથે જોડાવા માટે. તો કોંગ્રેસે પોતાના નવસારીથી ઉમેદવારની જાહેરાત કરી છે. કોળી ઉમેદવાર ધર્મેશ પટેલ ચૂંટણી લડશે CR પાટીલ સામે. તો આ તરફ ભાજપે પણ ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. નવી યાદીમાં મેનકા ગાંધી અને વરુણ ગાંધીની બેઠકો સામસામે બદલવામાં આવી છે, જેને લઈને હવે વરુણ ગાંધી પીલીભીતથી ચૂંટણી લડશે તો મેનકા ગાંધી સુલતાનપુરથી ચૂંટણી લડશે. તો સમાજવાદી પાર્ટીમાં ભાજપમાં જોડાયેલા જયા પ્રદાને ભાજપે રામપુરથી ટિકિટ આપી છે. આગ્રાના સાંસદ રામશંકર કઠેરિયાને ઇટાવાથી ટિકિટ આપી છે. તો ભાજપે રીતા બહુગુણા જોશીને અલ્હાબાદથી અને જગદંબિકા પાલને ડુમરિયાથી ટિકિટ આપી છે. તો ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીની ટિકિટ કાનપુરથી કપાઈ છે, જેના સ્થાને સત્યદેવ પચોરીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાજપ દ્વારા ગાજીપુરથી મનોજ સિંહાને મેદાને ઉતારવામાં આવ્યા છે. તો સંવાદદાતા જયેશ ચૌહાણ ફોનલાઈન પર છે. જયેશ, જે પ્રમાણે ભાજપે બીજી યાદી જાહેર કરી છે, જેમાં મેનકા ગાંધી, વરુણ ગાંધી જેવા નેતાઓ તથા મુરલી મનોહર જોશી જેવા નેતાઓની જગ્યાએ કયા નેતા ચૂંટણી લડશે તે બાબતની સમગ્ર માહિતી પણ આપી છે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીના બીજી યાદીને લઈને કેવા સમીકરણો સર્જાયા છે? જેમ તો વાત કરવામાં તો ભાજપે જે આજે પોતાની 10મી છે યાદી જાહેર કરી છે, ઉમેદવારો 39 ઉમેદવારોને છે સ્થાન આપવામાં આવ્યું છે, જેમાંથી 29 છે તે ઉત્તર પ્રદેશના છે અને 10 છે તે પશ્ચિમ બંગાળના ઉમેદવારોને છે તે સ્થાન આપવામાં આવ્યું છે. મહત્વની વાત છે કે જે યાદી જાહેર કરવાની પાછળ જે મહત્વના પરિબળો છે તે જ્ઞાતિગત સમીકરણોને લઈને છે તે પરામર્શ કર્યા બાદ છે તે યાદી જાહેર કરવામાં આવી છે. અને મહત્વની વાત છે કે જે સિનિયર આગેવાન છે મુરલી મનોહર જોશી, તેમની ટિકિટ છે તે અત્યારે કપાઈ છે અને તેના સ્થાને છે કાનપુરથી સત્યદેવ પચોરી લડશે, જે સવારથી જ અટકળો ચાલી રહી હતી. ત્યારબાદ છે તે જે વરુણ ગાંધી અને મેનકા ગાંધીની જે સીટો હતી તે પરસ્પર અદલા બદલી કરવામાં આવી છે. એટલે કે મેનકા ગાંધી છે સુલતાનપુરથી અને વરુણ ગાંધી છે પીલીભીતથી લડશે. તેવી જ રીતે છે ઇટાવાથી રમાશંકર કઠેરિયા જે અત્યારે મંત્રી છે વર્તમાન સરકારમાં, તેઓ પણ જે ચૂંટણી લડશે. મહત્વની વાત છે પ્રયાગરાજ છે રીતા બહુગુણા જોશી છે તે ચૂંટણી લડવાના છે. એટલે જે સમગ્ર સમીકરણો છે તે જ્ઞાતિગત સમીકરણોને લઈ લાંબા પરામર્શ બાદ છે તે ભાજપે આ યાદી છે ઉત્તર પ્રદેશની જાહેર કરી છે. મહત્વની વાત છે કે યુપીની જે સીટો છે તે લોકસભામાં સૌથી વધુ છે દેશમાં, જેને લઈને ભાજપ છે તે અત્યારે યુપીમાં છે કમર કસી રહ્યું છે. જી જગતવ્ય. આભાર જયેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા માટે. તો પોરબંદર લોકસભા બેઠક પર ભાજપના સમીકરણો બદલાયા છે. રાદડિયાની જીતને લઈને આ સમીકરણો બદલાયા છે. પોરબંદરમાં ભાજપના ઉમેદવાર તરીકે રમેશ ધડુકનું નામ ચાલી રહ્યું છે. ત્યારે સૂત્રો દ્વારા જે પ્રમાણે માહિતી મળી રહી છે, ભાજપ હાઈકમાન્ડે પોરબંદર બેઠક માટે 5 નામોનું સૂચન કર્યું હતું, જેમાં સવારે ઓમ માથુરે 5 નામોની પ્રદેશ નેતાગીરી સમક્ષ રજૂઆત કરી હતી. તો 5 નામોમાં રમેશ ધડુકના નામ પર પણ સમાવેશ કરવામાં આવે છે. ગોંડલના રમેશ ધડુક વિઠ્ઠલ રાદડિયાના નજીકના માનવામાં આવે છે. ગોંડલના મોટા ઉદ્યોગપતિ છે રમેશ ધડુક. અગાઉ જશુમતીબેન અને ખાચરિયાના નામ પર જે વિચારણા ચાલી રહી હતી, ત્યારે હવે ગોંડલના ઉદ્યોગપતિ રમેશ ધડુકનું નામ ચર્ચાઈ રહ્યું છે. તો સંવાદદાતા જયેશ સોલંકી ફોનલાઈન પર છે. સંવાદદાતા જયેશ ચૌહાણ ફોનલાઈન પર છે. જયેશ, જે પ્રમાણે પોરબંદર બેઠક પર જે નામ ચર્ચાઈ રહ્યા છે, તેમાં હવે ગોંડલના રમેશ ધડુકનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે વિઠ્ઠલ રાદડિયાની નજીકના એક વ્યક્તિ છે જેમનું પોરબંદર લોકસભા બેઠક માટે નામ ચર્ચાઈ રહ્યું છે. જી જયેશ. જી જગતવ્ય, વાત કરવામાં આવે જે રીતના પોરબંદરના સમીકરણો ચાલી રહ્યા હતા, ત્યારબાદ છે આજે જે નામ સામે આવી રહ્યું છે રમેશ ધડુકનું, તે સરપ્રાઈઝ નામ કહી શકાય કે જેની ચર્ચા અત્યાર સુધી નહોતી, તે રમેશ ધડુકનું નામ છે તે અત્યારે સૌથી આગળ ચાલી રહ્યું છે. અને પ્રદેશ જે હાઈકમાન્ડ છે તેની સમક્ષ પણ આજે નામની છે તે રજૂ કરવામાં આવ્યું હતું. મહત્વની વાત છે કે જે જશુમતીબેન કોરાટ અને ખાચરિયાના નામો આગળ ચાલી રહ્યા હતા, ત્યારબાદ છે તે રમેશ ધડુકનું નામ આગળ આવતા ક્યાંક સમીકરણો છે તે બદલાયેલા લાગે છે. અને મહત્વની વાત કહી શકાય કે જે હાઈકમાન્ડ છે ભાજપનું, તેમણે છે તે 5 નામોની યાદી સાથે આજે જે પ્રદેશ પ્રભારી છે ઓમ માથુર, તેમને છે તે અમદાવાદ મોકલ્યા હતા. અને આજે અમદાવાદથી ગાંધીનગર છે તે એક બેઠક કરવામાં આવી હતી, જ્યાં 5 પ્રદેશના જે નેતાઓ છે તેમની સમક્ષ 5 નામોનું છે સૂચન કરવામાં આવ્યું હતું. મહત્વની વાત છે કે પ્રદેશ નેતાગીરી છે તેમણે રમેશ ધડુક પર પસંદગી ઉતારી છે તેવી માહિતી અત્યારે સૂત્રોના માધ્યમથી મળી રહી છે. રમેશ ધડુક છે તે વિઠ્ઠલ રાદડિયા ગ્રુપ છે તેની નજીકના છે અને વિઠ્ઠલ રાદડિયાના
જે જીદ છે તેની આગળ ક્યાંક ને ક્યાંક પ્રદેશ અને ભાજપનું હાઈકમાન્ડ છે તે ઝૂક્યું હોય તેવા છે અત્યારે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. અને રમેશ ધડુક છે તે ગોંડલના છે અને બિન વિવાદિત માણસ છે. એ અગાઉ મહત્વની વાત છે કે ગોંડલની જે હત્યા હતી તેમાં તેમનું નામ સંડોવાયેલું હતું. ત્યારબાદ છે તે એક મોટા ઉદ્યોગપતિ તરીકે તેમને જોવામાં આવે છે ગોંડલના. અને રમેશ ધડુક છે તે અત્યારે પોરબંદરની સીટ માટે તે ભાજપમાંથી સૌથી આગળ પડતું નામ છે. જી જગતરી. આભાર જયેશ સમગ્ર માહિતી સાથે જોડાવા માટે. તો પોરબંદર બેઠક માટે જે પ્રમાણે નામની ચર્ચા થઈ રહી હતી ત્યારે 4 સાથે બીજું એક 5મું નામ જોડાયું છે. ગોંડલના ઉદ્યોગપતિનું નામ ચર્ચામાં આવ્યું છે. રમેશ ધડુક નામના ઉદ્યોગપતિનો હવે સમાવેશ કરવામાં આવ્યો છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે પોરબંદર બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ ગોંડલના રમેશ ધડુક માટે વિચારણા શરૂ કરી છે. તો સૂત્રો પ્રમાણે જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે આ નામની ચર્ચા ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અને ગુજરાતના પ્રભારી ઓમ માથુરે પણ આ નામને હાઈકમાન્ડ સુધી મોકલ્યાનું સમાચાર મળી રહ્યા છે. તો અગાઉ જશુમતીબેન અને ખાચરિયાના નામ પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે હવે પોરબંદર લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટી ગોંડલના ઉદ્યોગપતિ રમેશ ધડુક પર પણ પસંદગી ઉતારી શકે છે. તો પોરબંદર લોકસભા બેઠક પર ભાજપના જે પ્રમાણે સૂર બદલાયા છે ત્યારે હવે રાદડિયાની જીતને લીધે સમીકરણો પણ બદલાયા છે. રાદડિયાની નજીકના હોવાના ઉદ્યોગપતિ એવા રમેશ ધડુકનું નામ ચર્ચાઈ રહ્યું છે. તો પોરબંદરમાં ભાજપના ઉમેદવાર તરીકે રમેશ ધડુકનું નામ ચર્ચાઈ રહ્યું છે. તો જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના આગેવાનો ભાજપ સાથે જોડાતા કોંગ્રેસને ફટકો પડ્યો છે. જિલ્લા પંચાયત પ્રમુખ સહિત 6 સભ્યો ભાજપ સાથે જોડાયા છે. તો માણાવદર તાલુકા પંચાયતના કોંગ્રેસના 15 સભ્યો પણ ભાજપમાં જોડાયા છે. તાલુકા પંચાયતના પ્રમુખ સહિત 15 સભ્યોને મુખ્યમંત્રી રૂપાણીની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે. તો આજે ગુજરાતમાં સમય છે એક બ્રેકનું, લઈએ બ્રેક. ભાજપના મંત્રી રમણ પાટકરે સરકારની પોલ ખોલી નાખી છે. રમણ પાટકરે પોતાના નિવેદનમાં આડકતરી રીતે કબલ્યું છે કે ભાજપ સરકાર પોતાના પક્ષના કામો માટે સરકારી જાસૂસોનો દુરુપયોગ કરે છે. રમણ પાટકરે ભાજપના કાર્યકરોના સંમેલનમાં ખુલ્લેઆમ કહ્યું કે ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરશો તો પકડાઈ જશો. ગામે ગામ આઈબી એટલે કે સરકારી જાસૂસો ગોઠવેલા છે. આ ધમકી નહીં પણ વ્યવસ્થા છે. ઉમરગામમાં ભાજપના આદિવાસી સંમેલનમાં રમણ પાટકરે કાર્યકરોને ગર્ભિત ધમકી આપતા આ વાત કરી હતી. જો કે પાટકરના બફાટથી ભાજપ પર સવાલો ઉભા થઈ શકે છે, કારણ કે વિપક્ષ વારંવાર સરકારી તંત્રના દુરુપયોગ અને જાસૂસીના આક્ષેપો કરી ચૂક્યું છે. ત્યારે પાટકરના નિવેદનથી અનેક સવાલો ઉભા થાય છે, જેમ કે શું સરકારી જાસૂસનો ઉપયોગ ભાજપ પોતાના અંગત કામ માટે કરે છે? શું સરકારી જાસૂસના આધારે તમે પક્ષ વિરોધી કાર્યકરોની જાસૂસી કરશો? કાર્યકરોને સરકારી જાસૂસની ધમકી આપી રહ્યા છે ભાજપના મંત્રી. જો કાર્યકરોની જાસૂસી થઈ શકે તો કોઈની પણ જાસૂસી થઈ શકે. શું ભૂતકાળમાં આઈબીનો આવો ઉપયોગ થયો હશે? તો ભાજપના નેતા રમણ પાટકર દ્વારા સાથે સાથે આ ધમકી નહીં પણ વ્યવસ્થા છે. આખા ગુજરાત અંદર 700 જેટલા અમારા માણસો મૂકેલા છે. જે અમારું જે ગ્રુપ જે કર્યું છે, ગ્રુપ એટલે કે વિવેકાનંદ ગ્રુપ, જેને આપણે ક્રિકેટ અને ટુર્નામેન્ટના સાધનો આપ્યા છે, એ પણ સરકારની યોજના અને સાથે સાથે કાર્યકર પર નિગાહ. કયો કાર્યકર સવારે હું બોલે ને સાંજે હું બોલે એ બધું જોઈ રહી છે અને એના રિપોર્ટના આધાર ઉપર આઈબી એટલે સેન્ટ્રલ આઈબી નથી. આઈબી એટલે અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા આખી વ્યવસ્થા 700 જેટલા માણસો અમે આખા ગુજરાતની અંદર રાખવામાં આવેલા છે અને એ અમારા કાર્યકર ઉપર નિગાહ રાખે છે. કામ કરતો કાર્યકર છે ને અમે સ્ટેજ ઉપર લઈ લઈશું, પણ જે કાર્યકર ભાજપનો છે અને ભાજપનું કહીને પાર્ટીનું નુકસાન કરશે એના પર ચોક્કસ અમે રોજે રોજનું રીડિંગ ગુજરાત રાજ્યની અંદર અમે કરીશું ને એના માટે તમામ વ્યવસ્થા કરી છે. કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ પત્રકારોની માફી માંગી લીધી છે. અગાઉ જવાહર ચાવડાએ પત્રકારો ઉપર વિવાદિત ટિપ્પણી કરી હતી, જેને લઈને જવાહર ચાવડાનો ભારે વિરોધ થયો હતો. જેથી વિજય વિશ્વાસ સંમેલનમાં જવાહર ચાવડાએ મુખ્યમંત્રી રૂપાણીની હાજરીમાં માફી માંગી હતી.
પોરબંદર લોકસભા બેઠક માટે યોજાયેલા સંમેલનમાં જવાહર ચાવડાએ માફી માંગી હતી. ગઈકાલે વેરાળમાં પણ મેં વાત કરી હતી, આપણા વરિષ્ઠ પત્રકાર હરિભાઈ દેસાઈની એવી માગણી હતી, જવાહરભાઈ જાહેરમાં એની પોતાની દિલગીરી ક્યાંક વ્યક્ત કરે, માફી માંગે. જેને કારણે ગઈકાલે કર્યું ને આજે પણ હું ફરીથી કહું છું, મારી વાતમાં એવો કોઈ મારો ભાવ નહોતો હોય, એવો સ્વભાવ નથી મારો, છતાં પણ તમને કંઈક તમારી લાગણી દુભાણી હોય તો મારી દિલગીરી વ્યક્ત કરું છું, મારી માફી માંગુ છું. મારા બાપ હવે વાત મૂકજો. તો લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા દેશમાં વિજય સંકલ્પ સંમેલન નામનું પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે નવસારીમાં પણ વિજય સંકલ્પ સંમેલન કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં અખિલ ભારતીય મહિલા સંગઠનના યુવા પ્રમુખ અને મુંબઈના સાંસદ પૂનમ મહાજન ઉપસ્થિત રહ્યા અને તેમણે સભાને સંબોધી હતી. આ સભામાં પૂનમ મહાજને કોંગ્રેસના મહાગઠબંધનને લઈને આકરા પ્રહાર કર્યા અને એનસીપીના નેતા શરદ પવારને મહાગઠબંધનના શકુની મામા તરીકે ગણાવ્યા. તો કોંગ્રેસની ટિકિટ મેળવવા માટે કોઈ તૈયાર થતું નથી તેમ કહી તેમણે કોંગ્રેસની ટિકિટને મોતની ટિકિટ સાથે પણ સરખાવી હતી. कि आपने जब महागठबंधन करने की कोशिश की, मैं इसको कोशिश ही कह सकती हूँ, क्योंकि हर अपने जिलों में और अपने अपने प्रदेशों में कुत्ते बिल्ली की तरह लड़ते हैं ये लोग. आप सोचिए, हर प्रदेश में लड़ते हैं. आप गुजरात में देखिए, एक एक कांग्रेस का टिकट देने के लिए कांग्रेस किसी के घर जा रही है तो बोले नहीं बाबा मुझे तुम्हारा टिकट नहीं चाहिए. गुजरात में कांग्रेस का मतलब मौत का टिकट लेना ऐसे कार्यकर्ताओं ने तय कर लिया है कि मेरा राजनीतिक खत्म, राजनीतिक करियर की खत्म, वाट लग गई बोलते हैं मुंबई की भाषा में, ऐसी वाट लग गई. हमारे महाराष्ट्र मैंने विरोध किया, एक भाषण में कहा कि सब महागठबंधन के महाभारत के शकुनी मामा शरद पवार है, जिन्होंने पूरी तैयारी की कि अनुज बेटा धृतराष्ट्र यहाँ पे आग लगा दो. તો સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ નિવેદન કર્યું છે અને તેમણે જણાવ્યું હતું કે હું કોંગ્રેસનો સૈનિક છું, મને બદનામ કરવા માટે ખોટા મેસેજ વાયરલ થઈ રહ્યા છે. ભાજપ મને ખોટી રીતે બદનામ કરે છે, ભાજપ મને અને મારા પરિવારને બદનામ કરી રહ્યું છે. કોંગ્રેસ હાઈકમાન્ડ ટિકિટ આપશે તો હું લોકસભા લડીશ. આ જે વાતો ફેલાવી રહ્યા છે એ ખાસ કરીને મને બદનામ કરવા માટેની વાતો ફેલાવી રહ્યા છે, કારણ કે હું એક જમીન સાથે જોડાયેલો માણસ છું, જમીન સાથે કામ કરવાનો માણસ છે, નાનામાં નાના માણસનું કામ કરું છું અને લોકો સાથે હંમેશા રહીને લોકોની સારી કામગીરી કરું છું. એના માટે થઈને મને બદનામ કરવા માટેની કોશિશ છે. આ ભાજપ પક્ષ દ્વારા મને બદનામ કરવાની કોશિશ કરવામાં આવે છે. તો જૂનાગઢ બેઠક પર કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાની પત્નીને ટિકિટ આપવામાં આવી શકે છે. વિમલ ચુડાસમાના પત્ની જલ્પા ચુડાસમાને કોંગ્રેસ જૂનાગઢ બેઠક પરથી ટિકિટ આપે તેવી શક્યતા છે. મહત્વનું છે કે જલ્પા ચુડાસમા ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ છે. આ બેઠક પર જીત મેળવવા માટે કોંગ્રેસ મહિલા કોળી ઉમેદવારને ટિકિટ આપી શકે છે. આજે ગુજરાતમાં સમય છે વધુ એક બ્રેકનો. લઈએ બ્રેક. હાર્દિક પટેલે રાજકારણમાં તો ઝંપલાવી લીધું, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો તેનાથી નારાજ હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે અવારનવાર હાર્દિકના વિરોધના અનેક દ્રશ્યો સામે આવે છે. તેવામાં ફરી એકવાર અમદાવાદમાં હાર્દિક પટેલની બેઇજ્જતી થઈ ગઈ. હાર્દિક પટેલ અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં કોઈ ખાનગી ચેનલના ઇન્ટરવ્યૂ માટે પહોંચ્યો હતો, તો ત્યાં હાજર લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા. સાથે જ એવું પણ કહ્યું કે કોઈ કાઢો અને અહીંયાથી. બિચારા હાર્દિકનો તો જાણે જાહેરમાં લોલીપોપ થઈ ગયો. આ પહેલા જામનગરમાં પણ ધૂળેટીના દિવસે આ જ પ્રકારે અપમાન સહન કરવું પડ્યું હતું. તો આ તરફ આણંદ ખાતે ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું. જો કે આ સંમેલનમાં ભાજપના ધારાસભ્ય ઊંઘતા ઝડપાયા. ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર ભાજપના કાર્યક્રમમાં મીઠી નિંદર માણી રહ્યા છે, ત્યારે તેઓ કેમેરામાં પણ કેદ થઈ ગયા હતા. અમદાવાદના અસરવા વિસ્તારમાં આવેલા અન્ન પુરવઠા વિભાગની ઝોનલ ઓફિસમાં ફરજ બજાવતા મહિલા અધિકારી સાથે મારામારીની ઘટના બની.
ઝોનલ ઓફિસમાં ફરજ બજાવતા વર્ગ 2 ના અધિકારી રુચિ પટેલ સરકારી કામ કરી રહ્યા હતા. તે દરમિયાન સસ્તા અનાજની દુકાન ધરાવતા એક મહિલા અને અન્ય 3 શખ્સોએ સરકારી ઓફિસમાં આવી સૌથી પહેલા બીભત્સ ગાળો બોલી અને ત્યારબાદ રુચિ પટેલ સાથે હાથાપાઈ કરી હતી. રુચિ પટેલ પોતાની પાસે રહેલ મોબાઈલ દ્વારા આ હાથાપાઈનો વિડીયો ઉતારવાતા હતા. ત્યારે ઓફિસમાં બબાલ કરવા આવેલા શખ્સો દ્વારા મોબાઈલ ઝૂંટવી લેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને મહિલા અધિકારી રુચિ પટેલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આથી ફરિયાદના આધારે પોલીસે આરોપી પંકજ પટની, રોહિત પટની અને તેમની માતા ચંપાબેન પટનીની ધરપકડ કરી હતી. જોકે આરોપીઓએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં જ એસીપી જે.કે. ઝાલાની સામે જ સ્થાનિક પીઆઈ એ.કે. પટેલને ગાળો આપી હતી, જેથી પોલીસે આરોપી વિરુદ્ધ વધુ એક ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. રોહિત પટણી, પંકજ પટણી અને જિગ્નેશ પટણી કરીને 3 ભાઈઓ છે અને એમની મધર સાથે ચંપાબેન સાથે આવેલ હતા આજે. અને મારી સામેની ખુરશીમાં મારી પરવાનગી વગર બેસી ગયેલ અને એ પછી ગાળાગાળી પણ કરેલ અને ઓફિસમાં બધા સ્ટાફ સાથે પણ ગેરવર્તન કરેલ. મને જમણા ગાલ પર થપ્પડ પણ મારેલ છે અને મેં મોબાઈલમાં રેકોર્ડિંગ કરતા મારો ફોન પણ ઝૂંટવીને લઈ ગયેલ છે. મેં પ્રતિકાર કરતા મને ફૂટપાથ પર ધક્કો મારીને ફેંકી દીધો. મેં ગ્રાહકોની ફરિયાદોના આધારે એની નિષ્પક્ષ તપાસ કરેલી એમની દુકાનોની. એના માટે એ ગ્રાહકોને ઓછો અનાજનો જથ્થો આપે છે એ ફરિયાદ હતી. એ પ્લસ અમારે ઈ ટ્રાન્ઝેક્શન રિપોર્ટ હોય છે એના આધારે પણ દેખાઈ જાય છે કે એ ખોટી કૂપનો ખૂબ કાઢે છે. તો આગામી 48 કલાકમાં ગરમીમાં તપવા તૈયાર રહેજો, કારણ કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 48 કલાકમાં રાજ્યમાં હીટ વેવ પડશે. ગરમીનો પારો 40 થી પાર જવાની આગાહી કરાઈ છે. રાજ્યના અનેક શહેરોમાં ગરમી વધી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, પોરબંદર, જામનગર અને સુરેન્દ્રનગરમાં ભારે ગરમી પડશે. તો દક્ષિણ ગુજરાતમાં પણ હીટ વેવની આગાહી છે. સુરત અને વલસાડમાં ગરમીનો પારો વધી શકે છે. તો ગરમીનો પારો હવે 40 ને પાર જવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં ગરમી 2 દિવસ સુધી સતત પડી શકે છે. 2 દિવસ સુધી હીટ વેવની પણ આગાહી કરવામાં આવી છે. દરરોજ 2 થી 3 લીટર પાણી પીવાની પણ જરૂર પડશે. તો હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે ત્યારે ગરમીનો પારો પણ વધી શકે છે. બને તેટલું વધુ પાણી પણ આ ગરમીમાં પીવું જોઈએ. ગરમીના બચવા માટેના આ ઉપાયની વાત છે, જેમાં બપોરના સમયમાં પણ બહાર નીકળવાનું ટાળવું જોઈએ. તો આગામી દિવસોમાં જ્યારે ગરમી વધારે પડી શકે છે ત્યારે ગરમીમાં મોઢા ઉપર રૂમાલ બાંધીને પણ નીકળવું હિતાવહ રહેશે. તો પાણી પણ વધારવું જોઈએ. બજારની ઠંડી વસ્તુ આરોગવાનું ટાળવું જોઈએ. તો ગરમીમાં તપવા માટે ગુજરાતની જનતાએ તૈયાર રહેવાનું છે. શહેરના અલગ અલગ રાજ્યોમાં ગરમી પડી રહેવાની છે, ત્યારે ગરમીના બચવા માટે વધારે ખોરાક લેવાનું પણ ટાળવું જોઈએ. વધારે ખોરાક લેવાથી પણ ઉલટી થવાની શક્યતા વધી શકે છે. પાણી પણ વધારે પીવું જોઈએ. બહાર નીકળી ત્યારે મોઢા પર રૂમાલ પણ બાંધવો જોઈએ. ભૂખ્યા રહેવાનું પણ ટાળવું જોઈએ. તો બહારનો ખોરાક લેવાનું પણ ટાળવું જોઈએ. આગામી 48 કલાકમાં હીટ વેવ પડી શકે છે, ત્યારે ગરમીનો પારો 40 ને પાર જઈ શકે છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં ગરમીનું પ્રમાણ વધશે, ત્યારે ગરમીથી બચવા માટે અલગ અલગ ઉપાયો કરવા પણ ફાયદાકારક રહેશે. તો તળેલા પદાર્થ લેવાનું ટાળવું જોઈએ. લીંબુ પાણીવાળું પાણી વધવું જોઈએ.